જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાનારા ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલે રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયામાં પ્રસારિત પેઇડ ન્યૂઝ તેમજ આચારસંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે। ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા હોય છે, જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલે એમસીએમસી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે, જેથી સોશિયલ મીડિયા દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મૂકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે, જેના પર ખાસ તકેદારી રાખી તેનું મોનિટરિંગ કરી તાત્કાલિક અસરથી તંત્રનું ધ્યાન દોરવા સૂચન કર્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલે માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। એમસીએમસી સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે। પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરની વિગતો, ગત લોકસભાના વિજેતા ઉમેદવાર સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે, જેના દ્વારા પત્રકારોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે। આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રી એચ.કે. ગઢવી, પ્રોબેશનરી આઈએએસ સ્વપ્નિલ સિસલે, માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમાર, માહિતી મદદનીશ જિગ્નેશ નાયક, અધિક્ષક કૌશિકભાઈ પરમાર, ગુલાબસિંહ રાજપૂત સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમસીએમસી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।